રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ મિત્રો તો તમારા અક્ષર અગર અલ અને ઈ છે તો તમારી રાશિ મેષ છે. સ્વામી એનો મંગળ છે. આજે માનસિક શાંતિનો અનુભવ થશે, મતલબ કે કામકાજમાં થોડી રાહત પણ મળશે અને ભૂતકાળમાં જે કોઈ વધારે સારા કામો કરેલા છે એ કામમાંથી થોડી માનસિક રાહત મળશે આજે. હા, ખર્ચનું પ્રમાણ થોડું વધારે જણાય તેવા યોગ બની રહ્યા છે. લગ્ન કરવાના હોય, લગ્ન કરેલા હોય કે કંઈ પણ માંડવો નાખ્યો હોય ઘરે, એટલે બધા બિલ તો બધા આવવાના થોડા થોડા, બરોબર ને? ભર્યા કરજો, કારણ કે એવા મજા છે. નોકરિયાત વર્ગને પાછી પ્રગતિના સારા યોગ દેખાય છે. વ્યવસાયમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે ધન લાભની સારી તકો મળે, મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. અક્ષર બહુ છે તો રાશિ વૃષભ છે. હવે વૃષભ રાશિનો જે સ્વામી જે છે એ શુક્ર છે. તો માનસિક પરેશાની વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે થોડી દેખાય તેવા યોગ બની રહ્યા છે. કામકાજ જે કરી રહ્યા છીએ કદાચ થોડીક મહેનત આજે વધારે કરવી પડશે. ધંધાની અંદર સામાન્ય ફાયદો પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે. નાણાકીય તંગીનો પણ અનુભવ થશે. તો આ પ્રમાણે થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો આજનો દિવસ પસાર પણ થશે અને સારી રીતે પસાર થશે. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ક અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે પુરુષાર્થ જે કંઈ કરશો એ ફળદાયી બનશે. ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણ લાભ કરાવડાવશે. પરેશાનીઓમાંથી કદાચ મુક્તિ મળે તેવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર કોઈ નવી અને સારી આવકની પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ. ચોથી રાશિ એ કર્ક રાશિ છે. કર્ક રાશિના જાતકોને કોઈ પણ નવા કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. પ્રમોશન હોય, પગાર વધારાની વાત હોય, કોઈ પણ નોકરીની અંદર આગળ વધવાનું હોય, બોસની મીઠી નજર, તો આજનો દિવસ તમારા માટે સારી તકો લઈને આવે છે. ધંધાકીય ક્ષેત્રમાં વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ પણ બની રહ્યા છે. મતલબ ધંધામાં સારી આવક પ્રાપ્ત થાય તેવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. આજનો દિવસ તમારા માટે સારો છે. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો સિંહ રાશિવાળા જાતકોને કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરવી પડશે. બને ત્યાં સુધી કોઈ પણ કામકાજમાં ઉતાવળ ન થાય એનું ધ્યાન રાખવાનું. મિત્રો સાથે પણ કદાચ થોડા વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. થોડોક માનસિક તણાવ પણ રહેશે આજના દિવસ માટે. થોડું સાચવીને કામકાજ કરજો. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કામકાજની સફળતા માટે કદાચ સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ પછી સફળતા મળે. અને એમાંય નજીકના જે મિત્રો હોય, સ્વજનો હોય, સ્નેહીઓ હોય, થોડી પરેશાની આપે તો એ પરેશાની રહેવાની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જે કંઈ કામકાજ કરો એમાં મહેનત થોડી વધારે કરવી પડશે. પછી જ ધન પ્રાપ્તિના યોગ સારા બની રહ્યા છે. કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી. થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ. તુલા રાશિ. ર અને ત અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો મિત્રો, તુલા રાશિવાળા જાતકો માટે કોઈ પણ આયોજન જો પહેલાથી કરેલું હશે તો આજના દિવસ માટે એને આગળ વધારજો, કારણ કે આજે સફળતા સારી મળવાની છે. રોજગારની જો વાત આવે તો રોજગારમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. એનો મતલબ એવો થાય કે બુદ્ધિ શક્તિનો વધારે જે ઉપયોગ કરી શકાશે. જેટલી મહેનત કરીએ મહેનતના પ્રમાણમાં સારું ફળ આપણને મળવાનું છે. આજનો દિવસ તમારા માટે સારો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને કરજમાંથી મુક્ત થવાય અથવા તો રાહત મળે એવા યોગ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. શેર બજારમાં સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. વ્યવસાયમાં કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. તો સારી યાત્રા પ્રવાસના યોગ માટે કદાચ પ્રયત્ન કરતા હોય તો એના માટે સારું રહેશે. હવે વાત કરીએ ધન રાશિની. પ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે તો ધન રાશિવાળા જાતકોને સંતાન વિષયક થોડી તકલીફ રહેશે. સંતાનોની બાબતમાં થોડું વિશેષ ધ્યાન આપવું પડશે. કોઈ પણ મહત્વના કાર્યમાં વિલંબની સંભાવનાઓ દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે. વ્યવસાયમાં કોઈ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ આજે ધન રાશિના જાતકોને દેખાઈ રહી છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? થોડીક માનસિક બેચેની આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર કદાચ મન ન લાગે એવી શક્યતાઓ પણ છે. નોકરિયાત વર્ગની વાત કરીએ તો ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ દેખાય છે. ઘરની અંદર થોડી અશાંતિ રહેશે. સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિ. ગ અને સ અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે સુવિધાના સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોમાં પણ કોઈ નવી સારી તકો મળે. દરેક પ્રકારના કામકાજમાં સારી સફળતા મળવાની છે. ધંધાકીય બાબતોની અંદર ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે. આટલું કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ મીન રાશિની.
દ ચ જ અને થ જના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને શારીરિક કષ્ટ અને માનસિક અશાંતિ આ બંને રહે, એટલે શરીરની પીડા પણ રહે, મનની પીડા પણ રહે. પણ એટલા માટે મહાદેવજીની ઉપાસના વધારે સારી સફળતા આજે તમને આપશે. ધન સંબંધી થોડી ચિંતા રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે આજના દિવસ માટે. સાથે સાથે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજના પ્રમાણમાં થોડું ઓછું ફળ મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જય ગણેશ.